नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं GTV हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। वलसाड LCB ने जहरखुरानी गैंग का किया भंडाफोड़, 38 मामलों का खुलासा। जयपुर से कुख्यात आरोपी गिरफ्तार। वलसाड जिले में बसों, ट्रेन और हाईवे पर यात्रियों को नशीला पदार्थ पिलाकर लूटने वाले कुख्यात जहरखुरानी गिरोह का पर्दाफाश हो गया है। वलसाड लोकल क्राइम ब्रांच LCB ने इस गिरोह के मुख्य आरोपी को राजस्थान के जयपुर से गिरफ्तार कर बड़ी सफलता हासिल की है। गिरफ्तार आरोपी की निशानदेही पर गुजरात, महाराष्ट्र, राजस्थान और मध्य प्रदेश में दर्ज कुल 38 मामलों का खुलासा हुआ है। सूत्रों के अनुसार ये गिरोह लंबे समय से यात्रियों को अपना शिकार बना रहा था। आरोपी सफर के दौरान पहले लोगों से दोस्ती बढ़ाते और फिर पानी, ठंडा पेय या चाय में नशीला पदार्थ मिलाकर पिला देते थे। जैसे ही यात्री बेहोश होते, गैंग के सदस्य उनसे नकदी, मोबाइल, आभूषण और अन्य कीमती सामान लूटकर फरार हो जाते थे। कई मामलों में पीड़ितों का अपहरण कर ATM से पैसे निकलवाने की घटनाएं भी सामने आई हैं। पिछले महीने वलसाड में दर्ज एक ताज़ा मामले के बाद LCB ने जांच तेज की। CCTV फुटेज, मोबाइल लोकेशन और तकनीकी सर्विलांस के आधार पर पुलिस ने आरोपी की पहचान कर ली। पता चला कि वह जयपुर में छिपा हुआ है, जिसके बाद विशेष टीम ने स्थानीय पुलिस की सहायता से उसे गिरफ्तार कर लिया। पूछताछ में आरोपी ने देश के कई राज्यों में वारदात अंजाम देने की बात स्वीकार की है। पुलिस के अनुसार वह बेहद शातिर तरीके से कभी मजदूर, कभी सेल्समैन और कभी छात्र बनकर यात्रा करता था, ताकि लोग उस पर आसानी से भरोसा कर लें। मौका मिलते ही वह शिकार को नशीला पदार्थ पिलाकर अपने साथियों को संकेत भेज देता था। गत तारीख 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પાડી પ્રશ્નમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબ્લા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પાડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુક્ત પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ ઉતરી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, ATM કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ, LCB અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બ્લાબ્લા એપ પર જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વિક્ટીમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એ આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તેનાથી પ્રાથમિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવ્યો હતો ફોન એની વિગત કઢાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટેભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના CCTV કદાચ 1000થી પણ વધારે CCTV છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા। એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ ઇસમો મળ્યા હતા તેઓને વેરીફાઈ કરતાં છેવટે અમને ટેકનિકલ એનાલિસિસ અને એમાંથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો। એની પૂછપરછ કરતાં પોતાનું નામ તેને અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને પોતાની કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ આ પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલે છે। આ ઉપરાંત એની પર આ પ્રકારના એમોના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ, દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે। આની જે એમો હતી એ એક તો ફર્સ્ટ ઓફ બ્લાબ્લા એપ્લિકેશન છે, ફ્રાન્સની એપ્લિકેશન છે, કાર શેરિંગ, કાર પુલિંગ માટે વપરાય છે। આ એપ્લિકેશનની અંદર કોઈપણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરવો છે। આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમની શોધ કરતો હતો। તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ જહેરખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે। અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે, સહ આરોપી, એની અત્યારે શોધખોળ ચાલુમાં છે અને આ જે એની એમો હતી બ્લાબ્લા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં એમની મિત્રતા કેળવી
જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટેભાગે એનું સેટ્રિઝિન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો. સેટ્રિઝિન સામાન્ય રીતે થોડીક તમને ડેઝીનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે, એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા. આગળમાં જે એનો જે બીજી એમો હતી કે દાખલાથી કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો. એ અલગ અલગ ધર્મના કોમના અલગ જે ગેટઅપ કરતો હતો, જેથી કરીને કોઈ પોતે ઝડપથી પકડાઈ પણ ના જાય. આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર મોટેભાગે જનરલની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો ટીટી સાથે દંડ ભરી અને એ સીટ મેળવી રીતે મુસાફરી કરતો હતો. આ કોઈ પણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો. આ ઉપરાંત એની જે બીજી એક એમઓ એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં તો પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો. આ માટે તે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવી સર્વિસીસમાંથી એક અલગ અલગ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ, ઘણીવાર સોના ચાંદીની વસ્તુઓ અને કપડાં, શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર રેલવે સ્ટેશન પર બસ સ્ટેશન પર મંગાવી લેતો અને ડિલિવરી લેતો, જેથી કરી પોતાના ઘરનું એડ્રેસ આપવું ન પડે. અને ત્યારબાદ આ વસ્તુઓ છે એ સસ્તા ભાવે છે, શૂઝ છે કે બ્રાન્ડેડ કપડાં છે એ સસ્તા ભાવે વેચી અને એમાંથી કેશ કરી લેતો હતો. એને જે કુલ છે એ ગુજરાતની અંદર વડોદરા સિટી, વલસાડની અંદર ગુના નોંધાયા છે, दिल्ली अंदर नोंधाया है, उत्तर प्रदेश, राजस्थान में कुल 38 गुना. ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ. अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.